મારો અક્ષર આ પૂનમનો અક્ષર હે હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? જય માતાજીને બાપા સીતારામ. બધાને ફરી વખત સ્વાગત છે તમારા બધાનો આજના નવા વ્લોગમાં. હવે આપણે છે ને ઘરનું કામ કરવાનું છે. કામમાં કાંક એવું છે કે આપણે છે ને પેલા એક મિનિટ તમને દેખાડું. આ જો બધું પહેલાં તો લેવાનું છે, કેમ કે આપણે આ દિવાલ ઘરે બેઠા કલર કરવાની છે. તો કલર કરવામાં કાંઈ વાંધો નથી, પણ આપણે આ કબાટ આખો લેવાનો છે ને આ બધું સેટી છે ને બધું ખાલી કરવું પડશે ને લેવું પડશે ને. જો આ કામે લાગી ગઈ છે. કબાટે જો કેટલો હજી કબાટ આ આખું હજી પહેલાં બધું બહાર કાઢવું પડશે ને પછી છે ને આપણે કરવું ડિઝાઇન કરવાની છે. હવે હું કશું કંઈ ખબર નથી. હાલો આ તો પહેલાં આગળ લઈ પછી ડિઝાઇન કેવી કરશું કેવી નહીં, જેવી થાય એવી આપણને આવડતું નથી. ટ્રાય તો કરી બેઠા બેઠા નવરા નવરા હું માણસો કરે. હવે બધો સામાન બહાર કાઢ્યો, ખૂણો સાફ કર્યો, એટલે જો આટલો બધો સામાન કાઢ્યો. આમ ન દેખાય તમને, પણ આની અંદર છે ને આમ હોય તો છે ને હાલત ચા ખરાબ થઈ ગઈ છે. હજી જાઓ બાકી હોય કરો. હજી તો આ કબાટનો વારો છે. હજી કબાટ કરશું તો કેમ થાય? કબાટે કરી નાખ્યો ખાલી ને કબાટનો સામાન છે ને બધો છે ને અહીંયા ગોઠાયો સેટીમાં ને કબાટ થઈ ગયો ખાલી ને સેટીનો સામાન બધો અહીંયા ગોઠાયો. અહીંયા તો આવું છે ભાઈ. અહીંનો સામાન અહીંયા ને અહીંનો સામાન અહીંયા. હવે છે ને થોડીક પોરો ખાઈ લઈ, ખાઈ બાઈ લઈ, પછી આપણે છે ને કલર કરી. કલર કરવાટું છે ને આપણે કપડાં બદલી નાખ્યા, બગડે નહીં ને ઓલા કપડાં, એટલે જૂના કપડાં હતા એ પહેરી લીધા ને. આ કલર છે ને કેટલા દિવસનો છે, કેટલા દિવસથી ડોલમાં આમ નામ છે તો છે ને 3 મહિના જેટલો દિવસ તો વાઇસ એટલી મારે છે ને તો વાત જ કરવામાં ઉલટી થઈ જાય. હજુ વાઇસ આવે છે આમાં, ગેસ એટલો થઈ ગયેલો છે. આ 3 મહિનાની માથે રહ્યો છે આ કલર આમ નામ ડોલમાં. વાઇસ એટલી છે ને કે વાત જ કરવામાં આમ ઉલટી થાય છે. હવે કઈ રીતે મારીશું? તો આવી કાંક છે ને આપણે ડિઝાઇન બનાવી નાખી છે. હવે છે ને આવી ડિઝાઇન છે ને કરી નાખી છે. નાની ઉપર હવે છે ને કલર મારવાનો છે. આપણે સેલો ટેપ હતી, સેલો ટેપ હતી ને સેલો ટેપથી મારી દીધી છે ડિઝાઇન. જો આમ ડિઝાઇન થઈ ગઈ છે. હવે એ કાંક કરી છે ડિઝાઇન. હવે આમાં છે ને કરી નાખી ને આ જો અહીંયા બેઠી બેઠી શું કરે? જો આ શું કરું બેઠી બેઠી? આ છે ને હવે કલર ન જાય ને એના માટે કાંક બગડે નહીં કરી ઘરે બગડે નહીં ને એના માટે અહીંયા ગોઠાવશે. તો આવું કાંક થયું છે. હવે આપણે કલર કરશું. આની વાઇસ છે ને ગજબની વાઇસ આવે છે ને બધું જામી ગયો છે. હાથેથી કરવું પડે એ મોઢેથી બાંધીને પાછું આમ જોવા બધો જામી ગયો છે. આની જે પણ માલ થઈ ગયો છે ને. જો આમ કલર કરી ના જો બેઠી આમ હામી. તમે જલસા કરો. હા જલસા કરો, અમે કામ કરી. આવું બધું છે ભાઈ. લગ્ન પછી આવું બધું કામ બામ શીખી ગયા છે ને કે કોઈ દી કલર કર્યો નહોતો. આવું બધું ધીમે ધીમે શીખી હવે બધું કરવું પડે, કેમ કે આપણે લાવ્યા છીએ પાણી એટલે. બગાડે છે બગડે તો ખરી જ છે ને ભાઈ. આપણે કાંઈ કારીગર થોડાક છે એને જો બેહવું છે અહીંયા શાંતિથી ને એમ કે પાછી બગાડે છે. ગરમી તો જોવા કેટલી ગરમી થાય છે ને આને જો કાંઈ બેહવાનું પંખા હેઠળ જોવા તોય તે એમ કે બગાડે છે ને ભાઈ. જો આ રીતનું કાંઈક બગડે તો ખરી જ તેને આપણે જો જેવા તેવા છાંટા ઉડ્યા. પણ આપણે કારીગર નથી ને એટલે છાંટા ઉડે ને. કલર જો કેવો છે હજી તમને થાય પછી દેખાડી. હે કેવું લાગે તમને? આમ સરસ મજાનું લાગે ને? આવું આવું દિવાલમાં લખ્યું હોય તો હું તું કર કેવું લાગે? જો આ રીતનું કાંઈક લખેલું છે ને કેમ પણ મસ્તીનું છે ને. આ જો આપણો આ મારો અક્ષર આ પૂનમનો અક્ષર હે. હવે બીજું કાંઈ દોરવું છે? જો આપણે પૂનમનું નામ લખી નાખ્યું છે, પણ છે ને એની પડખે એ લખતા ભૂલી ગયા છે, કેમ કે આપણને વાંચતા લખતા તો કાંઈ આવડતું નથી. જો આ રીતનું નામ છે એન આવેલી. આની હિસાબે છે ને ભૂલી જાય. જો એની હિસાબે આપણે ભૂલી જાય. એ આવે કે ન આવે પૂનમમાં તમે લોકો કહેજો તો. હવે આવે તો ખરી મને લાગે છે, પણ મને આટલું બધું આવડતું કાંઈ નથી. આ તો અઠ્ઠે ગઠ્ઠે લખ્યું. પણ ક્યાં આપણે પેન્ટિંગ બની જવું છે, પેન્ટર બની જવું છે આમ નામ કરી. ફાઇનલી મિત્રો છે ને કલર થઈ ગયો છે ને. જો કેવો કલર મસ્તીનો કર્યો છે. આપણું આ ઘર છે નાનું એવું ને એમાં જો કલર કરી નાખ્યો છે. ફાઇનલી છે ને 2 હાથ મારી દીધા મસ્તીનો કલર થઈ ગયો છે. હવે આ પટ્ટીયું છે ને ઉકાય પછી કાઢીને હવે છે ને રમશર્ટ બધું છે ને રમશર્ટ છે ને મૂકી દેજો. કેટલું બધું રમશર્ટ છે. હવે આ રમશર્ટ મૂકવામાં કેટલા વાગી જાય, રાતના કેટલા વાગે કોને ખબર. હવે આ બધું રમશર્ટ છે ને એ બધું મૂકવાનું છે.
હવે આના કેટલા વાગ્યા ને કોને ખબર હવે ભાઈ તમને બધું હકનું કરીને પાછું દેખાડું કે કેવું સરસ મજાનું ફટીઓ કાઢી દે પાછું દેખાડું કે કેવો કલર સરસ મજાનો થયો છે તો ફાઇનલી હવે કાઢું છું ફટ્યું કેવી ડિઝાઇન બની જોઈ લઈએ આપણે કેવી બની આયા થોડી કાઢી નવડી આવો કલર કાંક થઈ ગયો છે ને ડિઝાઇન જો આવી આપણે કરેલી છે આમ ફાઇનલી પણ છે ને થોડોક બગડી ગયો જો કલર હા છે ને આપણે આવું શીખ્યા હતા જો આ કલર એવો છે ને પટ્ટી બરોબર છે પણ આ કલર છે ને ઉખડી ગયો વધારે સુકાઈ ગયો કે શું થયું હોય કોને ખબર પછી આ ઉખડી ગયો બાકી ફાઇન ડિઝાઇન આવી છે કેમ પણ ડિઝાઇન કેવી બની પણ આ જો થોડુંક છે ને અહીંયા બગડી ગયું જો આમ બધું થોડુંક આ તો કલર તો ઉખડી ગયો છે આટલી મહેનત કરી પછી આવું તોય થઈ ગયું કેમ કે આપણે છે ને હુકાવા દીધું આમાં હુકાવામાં ન હોય પછી આપણા કારીગર આવી ગયા છે હવે વિશાલભાઈ જેમ કીધું એમ કલર તો આપણે કરી નાખ્યો તો પણ બગડી ગયું છે જો પણ કલર કેમ છે આવો કાંક જો સરસ મજાનો આપણે છે ને કલર થઈ ગયો તો પણ મિસ્ટેક થઈ ગઈ કેમ કે આપણા કારીગર નથી આ કારીગર છે એટલે ને બસ આપણે છે ને હાથનો વ્લોગ છે ને અહીંયા આપણે હેન્ડ કરી તમને લોકોને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટને શેર કરી નાખજો અને નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે આપણે મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને મળ્યા જય માતાજી.